તો આગળ વાત વલસાડમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણીને લઈને ત્રિદિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું। કલેક્ટર કચેરીથી ડીએસપી કચેરી સુધી ભવ્ય રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યો અને વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા। રેલી દરમિયાન સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમર્થન માટે આહ્વાન કરવામાં આવ્યું। આગામી 27 ઓગસ્ટે સર્વોદય વિદ્યાલય ખાતે સંભાષણ દિવસ અને 29 ઓગસ્ટે જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ ખાતે સાહિત્ય દિવસની ઉજવણી કરાશે। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ આયોજિત આજે સંસ્કૃત સપ્તાહ ઉજવણી એટલે સંસ્કૃત મહોત્સવ એટલે એક અઠવાડિયું સમગ્ર રાજ્યની અંદર જે નવી શિક્ષણ નીતિ 2020 ની અંદર સંસ્કૃત ભાષાને જે રીતે મહત્વ અપાયું છે અને એ માટે આ માનનીય મુખ્યમંત્રી સાહેબ આ યોજના મૂકી છે કે સંસ્કૃત સપ્તાહનો એક ઉજવણી થાય કે જેના દ્વારા જન સુધી સંસ્કૃત ભાષા પહોંચી શકે, એનું મહત્વ સમજાય। અને એટલા જ માટે આજે અમે વલસાડ જિલ્લામાં લગભગ 1100 થી 1200 વિદ્યાર્થીઓ સાથેની આ એક રેલીનું આયોજન કર્યું હતું। તેમાં અમારા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। સાથે સાથે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, માનનીય અરવિંદભાઈ સાહેબ, ધારાસભ્ય ધરમપુર અને એસપી સાહેબ પણ જોડાયા હતા। એટલે આ રીતે એક સંસ્કૃતના મહત્વ માટેની જન જાગૃતિ માટેની આ રેલીનું આયોજન થયું। આ બીજું વર્ષ છે। ગત વર્ષે આ માનનીય મુખ્યમંત્રી સાહેબે 5 યોજનાઓ મૂકી, એમાંની આ એક યોજના એવી છે કે સંસ્કૃત જન સુધી પહોંચે, એટલે આ બીજું વર્ષ છે। એટલે ગત વર્ષે પણ આનું આયોજન થયું હતું ને આ બીજા વર્ષે આયોજન કરી રહ્યા। આપ જોઈ શકો છો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ આજે જોઈન થયા છે, પૂરા ઉત્સાહથી જોઈન થયા છે અને સાથે સાથે અભ્યાસમાં પણ, કારણ કે ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષા વિસરતી જતી હતી, પરંતુ ફરી હવે આપણે જયારે સરસ રીતે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે ત્યારે આપણી મૂળ ભાષા સંસ્કૃત એ જન સુધી પહોંચે અને એટલા જ માટે હવે તમે સંસ્કૃત પાઠશાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે। તો આ જ એનું કારણ છે કે સંસ્કૃત ભાષાને જે રીતે મહત્વ અપાયું છે અને આ બધા દ્વારા લોકો સુધી આ વાતને પહોંચી છે। ગુજરાત રાજ્ય દ્વારા સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રતિવર્ષ અને આ દ્વિતીય વર્ષે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે વલસાડ નગરમાં સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કૃત એ આપણા દેશનો આત્મા છે અને જો આપણી સંસ્કૃત ભાષા જીવશે, ટકશે અને સંસ્કૃત ભાષા હશે તો જ ભારતીય સંસ્કૃતિ હશે, એ હેતુ સાથે સંસ્કૃતના ઋષિકુમારો, બંને જિલ્લામાં કાર્યરત બંને સંસ્કૃતના ઋષિકુમારો સાથે સાથે સંસ્કૃત મહાવિદ્યાલયના ગુરુજનો દ્વારા આખા નગરમાં સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાના માધ્યમથી લોકો સુધી સંસ્કૃતના શ્લોકો પહોંચશે, એ શ્લોકોના માધ્યમથી લોકોના હૃદય અને આત્મા ધન્ય થશે, એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં